रोम रोम भाइयों। હેલો મિત્રો અને મિત્રાણીઓ, આજે તો નીકળી ગઈ હતી સવારમાં, કેમ કે મારે જવાનું તો ઇવેન્ટ માટે મોરબી. જતા આપણે ઇન્દિરાબેનને પણ મળતા જઈએ. ઘર ભેગું થાને ભાઈ, આ ઘા સહન નથી થતા હવે. હાલે લે, આ પ્લેન તો હજી અહીંયા છે. લાગે છે મારા પાયલોટ બનવાની રાહે છે. ફાઇનલી આપણે તો પહોંચી ગયા બસ સ્ટેશન. આ છે અમારા રાજકોટનું બસ સ્ટેશન. તમે તો જોયું નહીં હોય તો જોઈ લ્યો. સ્ટેશન આવે ને થોડી વાર બસની રાહ જોઈ, પછી આપણે પંખાનો પવન ખાઈ લીધો. અમારે અહીંયા બહુ મોટા મોટા પંખા, પણ પવન બહુ ઓછો આપે. ફાઇનલી આપણે બસમાં બેસી ગયા અને રાજકોટને આપણે બાય બાય કહી દીધું. મોરબી પહોંચીને હું ને મારી ફ્રેન્ડ તો બેસી ગયા રિક્ષામાં. જે અમારું કામ કરવાનું હતું એ કામ પતાવશું હવે. ફાઇનલી આપણને આપણી મંજિલ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો. બહારથી તો બહુ મસ્ત દેખાય છે, પણ હવે આપણે અંદર જઈને જોશું કે કેટલું મસ્ત છે એમ. रहा नहीं जाता। લોકોને એમ થતું હશે કે આ લોકોને અહીંયા ફ્લેટમાં શું કરવાનું છે, પણ અમારે છે ને આ જ્વેલર્સના હેમ્પર છે. અમારે આ જે મોટા મોટા લક્ઝરિયસ ફ્લેટ છે ને, તેમાં બધા કસ્ટમર હોય ને એને આપવાના છે. ગાઈસ, તમે જોઈ શકો છો આ કેટલો મસ્ત વ્યૂ છે. યસ भैया देखो, सनलाइट, मूनलाइट, चांद, गुलकंद, रौनक, नूर और गुलकंद और अनार का रस, जूस का रस, मतलब सब बसता है मेरे चेहरे के अंदर. मतलब ऐसा कहीं चेहरा पे, मतलब ये एक मिनट रुको, तुम खुद देखो, ये देखो, है मुझसे कोई स्मार्ट? बताओ खुद. नहीं, तुम खुद दे. मैं ये नहीं कहता, तुम मेरी बात मानो. तुम खुद देखो ना, फैसला तुम करो कि मैं इस दुनिया का सबसे हैंडसम बंदा हूं या नहीं हूं. ये देखो, ये देखो, ये देखो, ये देखो. इसे कहते हैं रौनक, तजुर्बा. ડોરા અને આઇકોનનું કામ પતાવીને આપણે વયા આવે સિલ્વર હાઇટમાં. અહીંયા પણ બધાને હેમ્પર આપી દેશું. Tecnologia! તો થઈ ગયો હતો બપોરનો ટાઈમ અને આપણને લાગી ગઈ હતી ભૂખ, તો અમે તો આવી ગયા જમવા. એવું કામ કેમ ના આવે, પડતું મૂકીને પહેલા તો જમી જ લેવાનો, આપણો નિયમ છે. જમીને ફટાફટ અમે તો નીકળી ગયા હતા ઈડન ગાર્ડન ફ્લેટે જવા. આ ફ્લેટ બહુ મસ્ત છે. અહીંયાની મારી ઓલરેડી એક રીલ્સ પણ આવી ગઈ છે, તમે જોઈ જશે. ખરેખર આ ફ્લેટ બહુ લક્ઝરિયસ છે અને અહીંયા આવીએ ને તેમ લાગે કે ફોરેનમાં આવ્યા છે. તમે જોઈ શકો છો. જો ત્યાં સુધી પરમિશન ના આવે ત્યાં સુધી મેં ફોટા પાડી લીધા અને મારી ફ્રેન્ડે મારી રીલ્સ પણ બનાવી લીધી. આ તમે જોઈ શકો છો ઈડન ગાર્ડનનો અંદરનો નજારો કેટલો મસ્ત છે. આમ તેમ ફાફા મારી લીધા અને બધું જોઈ લીધું અને ફાઇનલી આપણે આપણા વર્ક માટે કામે લાગી ગયા. ફાઇનલી અહીંયા હેમ્પર પણ પૂરા થઈ જશે. અને હા, તમને મિની વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા સુધી શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.